નમસ્કાર મિત્રો, આજે આપણે લર્નિંગ લાયસન્સ પરીક્ષા ઘરે બેઠા કેવી રીતે આપી શકાય, તેની અરજી કેવી રીતે કરવાની ઓનલાઈન, એના વિશે ચર્ચા કરીશું. સૌપ્રથમ ગૂગલ ક્રોમમાં પરિવહન સેવા સર્ચ કરી તેની વેબસાઇટ આ સાથે સામેલ જોવા મળે છે તે મુજબ ઓપન કરી લેવાની રહેશે. ત્યારબાદ તેમાં ડ્રાઇવિંગ લાયસન્સ રિલેટેડ સર્વિસ દર્શાવ્યા મુજબના મેનુમાં જઈ ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ આ પ્રકારની વેબસાઇટ સારથી પરિવહન ઓપન થશે. અહીંયા રાજ્ય ગુજરાત એ સિલેક્ટ કર્યા બાદ આગળના પ્રોસેસમાં એપ્લિકેશન ફોર ન્યૂ લર્નિંગ લર્નિંગ લાયસન્સ નામના મેનુમાંથી જોવા મળશે. તેના પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ આ મુજબની સ્ક્રીન જોવા મળશે, જેમાં કન્ટિન્યુ ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ એપ્લિકેશન ડઝ નોટ હોલ્ડ એની ડ્રાઇવિંગ લાયસન્સ ઇશ્યુડ ઇન ઇન્ડિયા એ ઓપ્શન સિલેક્ટ કરી અને તેના પર ક્લિક કરતાં આરટીઓ આપને લિસ્ટ જોવા મળશે. આપના મુજબનું આરટીઓ સિલેક્ટ કર્યા બાદ સબમિટ ઉપર ક્લિક કરવાનું રહેશે. અહીંયા સબમિટ વાયા આધાર ઓથેન્ટિકેશન આ ઓપ્શન સિલેક્ટ કરવાથી જ ફેસલેસ એપ્લિકેશન આગળ વધશે. આથી આધાર ઓથેન્ટિકેશન સિલેક્ટ કરો. આ સિલેક્ટ કરતાં પહેલાં આપના આધાર કાર્ડની વિગત તપાસી લેવી. જો આધારમાં જે કંઈ પણ વિગત હશે તે જ વિગત લર્નિંગ લાયસન્સમાં આવશે. આથી નામ, જન્મ તારીખ, મોબાઈલ નંબર, સરનામું વગેરે વિગતો આધારમાં સૌપ્રથમ અપડેટ કરવી. ત્યારબાદ જ આ પ્રક્રિયા હાથ ધરવી. અહીં સબમિટ વાયા આધાર ઉપર ક્લિક કરી અને સબમિટ કરતાં ઓટીપી જશે. આ ઓટીપી તમારા આધાર કાર્ડના મોબાઈલ નંબરમાં જશે. અહીં તે આધાર નંબર સૌપ્રથમ આપણે એન્ટર કરવાનો રહેશે. ત્યારબાદ જનરેટ ઓટીપી ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ મળેલ ઓટીપી એન્ટર કરવાનું છે તથા દેખાઈ આવેલ ચેકમાર્ક ટિક કરવાના રહેશે. ત્યારબાદ ઓથેન્ટિકેટ પર ક્લિક કરવાથી આપની આધાર કાર્ડની તમામ વિગતો ફેચ થઈ જશે. ફોટો, નામ, જન્મ તારીખ, સરનામું વગેરે. યોગ્ય વિગતો જણાય તો નેક્સ્ટ પ્રોસેસ ઉપર ક્લિક કરવાનું રહેશે દર્શાવ્યા મુજબ. ત્યારબાદ આપને લર્નિંગ લાયસન્સ માટેનું ફોર્મ ખુલી જશે. મોટાભાગની વિગતો આધાર કાર્ડના ડેટા મુજબની ઓટોમેટિક આવી જશે. જરૂરિયાત પ્રમાણે ફેરફાર કરી ત્યારબાદ આપને કયા વાહન માટે અરજી કરવાની છે તે કેટેગરી સિલેક્ટ કરવાની રહેશે. મોટરસાઇકલ વિથ ગિયર, વિધાઉટ ગિયર, લાઇટ મોટર વ્હીકલ, એડેપ્ટેડ વ્હીકલ, આ કેટેગરીમાંથી જે કંઈ પણ લાગુ પડે છે તે કેટેગરી સિલેક્ટ કરી અને દર્શાવેલ એરો ઉપર ક્લિક કરતાં જમણી બાજુ સિલેક્ટેડ કૌંસમાં તે આવી જવું જરૂરી છે. ત્યારબાદ અહીં દર્શાવેલ પીળા બટન ઉપર ક્લિક કરવામાં આપને સૂચના મળશે. ત્યારબાદ તેના ઉપર ક્લિક કરવાથી આ મુજબનું ફોર્મ ખુલે છે, જેમાં આદર્શ પરિસ્થિતિ મુજબ એમાં નો આવશે, બીમાં યસ, સીમાં નો, ડીમાં નો, ઈમાં પણ નો, એફમાં પણ નો હોવું જરૂરી છે. ત્યારબાદ આઈ હેવ ડિક્લેર્ડવાળા ચેકબોક્સ ઉપર ક્લિક કરી અને સબમિટ કરતાં આ પ્રકારની સ્ક્રીન જોવા મળશે, જેમાં ઓકે કર્યા બાદ આ રીતના એક મેસેજ જોવા મળશે. તેમાં પણ ઓકે કરવાનું રહેશે તથા યસ અને નોમાં આપની ઈચ્છા મુજબનું આપણે સિલેક્શન કરવાનું રહેશે. ત્યારબાદ આઈ હેવ ડિક્લેર્ડ ધેટવાળામાં ટિક માર્ક કરી અને ઉપરની વિગતો તમામ તમારી જ છે અને તે યોગ્ય છે તે જણાવવાનું રહેશે. તે ઉપરાંત કેપ્ચા કોડ નાખીને સબમિટ કરવાનું રહેશે. સબમિટ કરતાં આપની એપ્લિકેશન જે છે એના વિશેનું તમને એક તેમાં તમને એક સૂચના મળશે, જેમાં ઓકે કરવાનું રહેશે. ત્યારબાદ આપનો ફોર્મ જે છે એ સબમિટ થઈ જશે. અહીં દર્શાવ્યા મુજબ રેફરન્સ સ્લિપમાં તમારો એપ્લિકેશન નંબર, જન્મ તારીખ વગેરે વિગતો જોવા મળશે. ત્યારબાદ નેક્સ્ટ દર્શાવ્યા મુજબનું બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યાર પછી આપને આપના લાયસન્સ માટેની અરજીના આગળના સ્ટેપ જે કંઈ પણ છે તે જોવા મળશે. એપ્લિકેશન ફોર્મ જે છે એ કમ્પ્લીટેડ હોવું જરૂરી છે આ સ્થળે. ત્યારબાદ અપલોડ ડોક્યુમેન્ટ એક્ઝેમ્પ્ટેડ આવશે, કેમ કે આપણે ઓલરેડી આધાર મુજબ ભરેલું છે એટલે આપણા ડોક્યુમેન્ટ જે છે એ આધાર જ ગણવામાં આવશે. હવે આપણે ફોટો અપલોડ અને સિગ્નેચર અપલોડ કરવાના છે. જે કંઈ પણ એમની સાઇઝની મર્યાદા છે તે મુજબનો ફોટો અને સિગ્નેચર આપના કોમ્પ્યુટરમાં, મોબાઈલમાં
સૌપ્રથમ આપણે રેડી રાખવાના રહેશે. ત્યારબાદ ફી પેમેન્ટ કરવાનું રહેશે અને ત્યાર પછી આપણે લાઇસન્સ માટેની પ્રોસેસ કરવાની રહેશે. અહીંયા દર્શાવ્યા મુજબ પ્રોસીડ ઉપર ક્લિક કરવાથી હવે ડોક્યુમેન્ટમાં જવાનું રહેતું નથી, પણ તેના પછીના સ્ટેપ ફોટો અને સિગ્નેચરમાં આપણે આવી જશું. અહીંયા આપણે ફોટો અપલોડ જે કંઈ પણ બટન છે બ્રાઉઝ, તેના ઉપર ક્લિક કરવાનું રહેશે અને આપની યોગ્ય ફાઇલ જે છે એ અપલોડ કરવાની રહેશે. ત્યારબાદ સિગ્નેચરના બ્રાઉઝ બટન ઉપર ક્લિક કરી અને સિગ્નેચર અપલોડ કરવાની રહેશે. ત્યારબાદ ઓકે કરી અને અપલોડ બટન જે છે અપલોડ ફાઇલ્સ, એના ઉપર ક્લિક કરતાં આપની બંને ફાઇલો અપલોડ થઈ ગયેલી જોવા મળશે. અહીં આ ફાઇલ યોગ્ય હોય તો આપણે સેવ ફોટો અને સિગ્નેચર કરવાનું રહેશે. ફોટો સેવ અને સિગ્નેચર સેવ કર્યા બાદ આ ઓપ્શન 3 નંબરનું અપલોડ ફોટો અને સિગ્નેચર કમ્પ્લીટેડ જોવા મળશે. હવે ત્યારબાદ પ્રોસીડ ઉપર ક્લિક કરતાં આપણને ફી સેક્શનમાં લઈ જવામાં આવશે, જેમાં આપણે યોગ્ય વિકલ્પો સિલેક્ટ કરી કેપ્ચા કોડ જે કંઈ પણ બતાવે છે એ નાખી અને પેના ઉપર ક્લિક કરતાં ત્યારબાદ આપણને ગેટવે ઉપર લઈ જવામાં આવશે, પેમેન્ટ ગેટવેમાં, જેમાં આપણે યોગ્ય વિકલ્પ પસંદ કરી અને આપણે ફી પેમેન્ટ કરવાનું રહેશે. આ ફીની રિસિપ્ટ જે છે એ જનરેટ થશે. તેની પ્રિન્ટ પણ સાચવી રાખવાની રહેશે, PDF અથવા તો પ્રિન્ટઆઉટ હાર્ડ કોપીમાં. ત્યારબાદ નેક્સ્ટ ઉપર ક્લિક કરતાં આપને હવે આ ફોર્મ ફિલઅપની પ્રક્રિયા પૂર્ણ થઈ જશે. ત્યારબાદ હવે પરીક્ષા માટેની પ્રક્રિયા શરૂ થશે. આ પરીક્ષા માટેની પ્રક્રિયામાં અહીં દર્શાવેલ સેફ્ટી ટ્યુટોરિયલ ફરજિયાત હોય તેના ઉપર ક્લિક કરી અને આ ટ્યુટોરિયલ જોવા ફરજિયાત આપણને સૂચના આપવામાં આવેલ છે. તો આપણે આ પ્રક્રિયા જે છે એ વિડીયો કરવાની રહેશે. અહીંયા આપણે એપ્લિકેશન નંબર અને કેપ્ચા કોડ નાખી અને જનરેટ OTP ઉપર ક્લિક કરતાં આપણને એક OTP મળશે, જે OTP એન્ટર કરી લેંગ્વેજ સિલેક્ટ કરવાની રહેશે. આ લેંગ્વેજ સિલેક્ટ કર્યા બાદ સબમિટ ઉપર ક્લિક કરતાં આપણને વિડીયોની સ્ક્રીન આ મુજબની કંઈક જોવા મળશે. ત્યારબાદ તેના પ્લે બટન ઉપર ક્લિક કરતાં આપણને આ રીતે વિડીયો જોવા મળશે. અહીં આપણે વિડીયોના બટન ઉપર ક્લિક કરશું, જેથી કરીને આપણને જે કંઈ પણ સેફ્ટી ટ્યુટોરિયલ છે તેનો વિડીયો પ્લે થશે. આ વિડીયો આપણે સ્કીપ કરવાનો નથી, ફોરવર્ડ કરવાનો નથી કે બીજી કોઈ સ્ક્રીનમાં આપણે મિનિમાઇઝ કરવાની રહેશે નહીં. આ વિડીયો એક વખત શરૂ થઈ ગયા બાદ કમ્પ્લીટ આપણે પૂર્ણ કરવાનો રહેશે, જોવાનો રહેશે. ત્યારબાદ આ પ્રકારેનું આપણને સક્સેસફુલ વિડીયો વ્યુડવાળો ઓપ્શન જોવા મળશે. ત્યાર પછી આપણે કન્ફર્મ બટન ઉપર ક્લિક કરી અને સબમિટ કરવાનું રહેશે. ત્યાર પછી જ તમારી પ્રક્રિયા આગળ ચાલુ રહેશે. ઇન બિટવીન વચ્ચે તમે કોઈ વિડીયોમાં સ્કીપ કરો છો, ફોરવર્ડ કરો છો તો આ પ્રક્રિયામાં વિક્ષેપ આવવાને કારણે આ પ્રક્રિયા તમારી ખોરંભાઈ જશે. જેથી કરીને એવું કોઈ પ્રક્રિયા કરવી નહીં. અહીં લર્નિંગ લાઇસન્સ એપ્લિકેશન નંબર, જન્મ તારીખ અને આપના SMSમાં આવેલ પાસવર્ડ જે છે એ તમારે એન્ટર કરવાનો રહેશે. આપના કોમ્પ્યુટર અથવા તો લેપટોપમાં આપેલ ઓપ્શનમાંથી કોઈ એક લોક ડાઉનલોડ કરવાનું રહેશે, જે વેબસાઇટ માટે ફરજિયાત છે એક્ઝામ આપવા માટે. 64-bit સ્માર્ટ લોક અથવા તો 32-bit સ્માર્ટ લોક. આપની કોમ્પ્યુટર કયા પ્રકારનું છે ઓપરેટિંગ સિસ્ટમ એ પહેલાં સૌપ્રથમ જાણી અને આ લોક ડાઉનલોડ કરવાનું રહેશે. ત્યારબાદ આપના સ્ક્રીન ઉપર આ સ્ક્રીનમાં જોવા મળતા મુજબ આપના એપ્લિકેશન નંબર, જન્મ તારીખ, પાસવર્ડ એન્ટર કરી અને ઓથેન્ટિકેશન ઉપર ક્લિક કરવાથી આપને આ મુજબની સ્ક્રીન જોવા મળશે. શું કરવું ને શું ન કરવું એ ખાસ ધ્યાન રાખી લેવાની જરૂર છે. પ્લીઝ કીપ યોર વેબ કેમેરા ઓન. આપનો વેબ કેમેરા જે છે એ ઓન રાખવો જરૂરી છે, ફરજિયાત છે. પ્રોપર લાઇટિંગ હોવું જરૂરી છે. ઇન્ટરનેટ કનેક્શન યોગ્ય હોવું જરૂરી છે. કોઈ પણ જાતની મૂવમેન્ટ કરવી નહીં. લાઉડસ્પીકર લેપટોપ અથવા તો ડેસ્કટોપમાં સફિશિયન્ટ બેટરી હોવી એ પણ જરૂરી છે. પાવર સપ્લાય પણ જરૂરી છે. ડોન્ટ, શું ન કરવું, સ્ક્રીનને કોઈપણ કારણમાં સંજોગોમાં રિફ્રેશ કરવી નહીં. વિન્ડોને એક્ઝામ પૂરી ન થાય ત્યાં સુધી બંધ કરવી નહીં. સનગ્લાસીસ કે બીજા કોઈ માસ્ક કે એવું કોઈ પણ જાતનું પહેરવું નહીં. કેમેરાને બંધ કરવો નહીં અને ઇન્ટરનેટ જે છે એ ખાસ યોગ્ય સ્પીડવાળું હોવું જરૂરી છે. આ બધા જ પ્રક્રિયાને ધ્યાને લઈ અને આગળની પ્રોસેસ માટે તમારે ઓથેન્ટિકેટ અને પ્રોસીડ ઉપર ક્લિક કર્યા બાદ આપણને જે કંઈ પણ પિન મળે છે તે આપણે યુઝ કરવાનું રહેશે. કન્ટિન્યુ ઉપર ક્લિક કરી આપની જે કંઈ પણ યોગ્ય ભાષા છે એક્ઝામ માટેની એ પસંદ કરવાની રહેશે. ત્યારબાદ તેમાં પિન નાખી અહીંયા દર્શાવેલ ચેકબોક્સને ચેક કર્યા બાદ કન્ટિન્યુ ઉપર ક્લિક કરવાથી એક્ઝામ શરૂ થઈ જશે. અહીં દર્શાવ્યા મુજબ વચ્ચે જે છે આપણને સમય પણ દર્શાવવામાં આવશે, પ્રશ્ન હશે, તેના ઓપ્શન હશે. ઓપ્શન ટિક કરી અને કન્ફર્મ કરવાનું રહેશે.
તમારા યોગ્ય જવાબને અંતે તમને 9 સાચા પડતા પાસનું સ્ટેટસ ડિક્લેર થશે. 15 ટોટલ પ્રશ્નો હોય છે, જેમાંથી 9 સાચા પડવા જરૂરી છે. 9 સાચા પડશે એટલે તમારી એક્ઝામ એ જ સમયે પૂરી થઈ ગયેલી જણાશે અને આપને પાસનું સ્ટેટસ જોવા મળશે. ત્યારબાદ આ એક્ઝામની વિન્ડો આપણે બંધ કરી અને લર્નિંગ લાઇસન્સમાં પ્રિન્ટ લર્નર લાઇસન્સ ફોર્મ 3 ઉપર ક્લિક કરવાનું રહેશે અને તેમાં તમારી વિગત એન્ટર કરી અને સબમિટ કરતાં ઓટીપી જે કંઈ પણ આવે એન્ટર કરતાં આ મુજબનું આપણને લર્નિંગ લાઇસન્સ જોવા મળશે, જેની સાદી પ્રિન્ટ A4 સાઇઝમાં આપણે કાઢી લેવાની રહેશે. તો આ છે આપણું લર્નિંગ લાઇસન્સ ફેસલેસ પ્રક્રિયા. જય હિન્દ, જય ગુજરાત.